અર્જુનેન રણેષુ પ્રવર્તયિષ્યન્ત્યસુરા સેત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે પુમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્तात તથોદ્ધવં તત્તવેતસુરેભ્યો સધર્મં સ્થાપયન્ન સધર્મં સ્થાપયન્ન બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને કણાયથી ભાવથી જય સ્વામિનારાયણ. કેવી ઠંડી પીડી આજ પીડી ને. ઠંડી પડવી જ જોઈએ નહીં માસ્તર? હે? હા, ઠંડી તો બહુ સારી, પણ ઠાકોર દીને ગોદડી તો ઓઢાડે. હા, આપણે સહન કરવાનું, પણ ઠાકોરજીને તો ઓઢાડવી ન પડે. એને ઓઢાડવી પડે. ન હોય તો નવી કરાવી નાખીએ, એવું કંઈ થોડું છે. હાલ કે મુકાઈ ગઈ ગોત છે એમ કોક. હવે બીજું હું અહીંયા ઠાકોરજી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્યની અંદર, ભક્તિનિધિ કથાની અંદર બહુ અદ્ભુત અદ્ભુત સ્વામી વાતો બતાવે છે. સ્વામી કે પ્રગટની ભક્તિ કરવી અને સાથે સાથે સ્વામી કે પ્રગટની તો કરવી, પણ જે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનો મહિમા જાણીને ભક્તિ કરવી. કેવડા મોટા પુરુષોત્તમ નારાયણ છે તો એનો મહિમા જાણીને સ્વામી કે ભગવાનની ભક્તિ કરવી. અને સેજ ઓલું સ્લાઇડર છે ને એ સેજ ધીમું કરો ને, બહારનું છે. એ જાણીને ભગવાનની ભક્તિ કરવી. કેવડા મોટા ભગવાન છે તમને સંભળાય છે ને હજી? હા, તો વાંધો નહીં, બસ ગેન ધીમી નથી કરી ને. અને ઓક્સને છે ને હાલશે ચટણી એટલે આવડા મોટા પુરુષોત્તમ નારાયણ એનો જેમ છે તેમ મહિમા જાણી આગમ નિગમ નામના નામી ગઈકાલે આવ્યું હતું ને પદની અંદર. સમય જોઈ અને પુરુષોત્તમ નારાયણની સેવા ભક્તિ બધું જ કરવું. અને એ પુરુષોત્તમ નારાયણને પામવામાં જે અવરોધરૂપ આવે એનું સતત જાણપણું રાખવું. શું રાખવાનું છે એનું? હા, એટલે મહારાજ કે ભગવાનના ભક્તને પણ ભગવાન વિના, કોને? ભગવાનના ભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે. કોણ રહ્યું છે હૃદયમાં?
તે ઠેકાણે ધન, સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે તેની ભક્તિ ખોટી થઈ જાય છે. એટલે કોનું પ્રાધાન્ય પણ રાખવાનું? ભગવાનનું. ભગવાનના સંતો ભક્તોનું પ્રાધાન્ય પણ રાખવાનું. અને જે દાડે ધન, સ્ત્રી આદિ પદાર્થ અંતરમાં પેસી જાય તે દાડે તેની ચાકરી કયો, ભક્તિ કયો, પ્રીતિ કયો એ ટકી શકે નહીં. આવું મારે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે? કયો તો જરામ ભગત? અંત્યના 9મા વચનામૃતની અંદર મહારાજ કે જાણપણ આ રૂપે રહેવું. કેમ રહેવાનું? આ સતત જાણપણું રહે તો વિઘ્ન ન થાય, નહીતર તો વિઘ્ન થાય અને થાય જ. માટે હૃદયમાં ધન, સ્ત્રી આદિક પદાર્થ જો અંદર આસક્તિ એમાં રૂપી પ્રવેશ કરી જાય તો ભગવાનની પ્રીતિ ત્યાં ટકી શકતી નથી. એટલા માટે બધા જ વિઘ્નો કરનારા છે. માટે સ્વામી કહે છે કે ભગવાનની ભક્તિ કરવી એ મટે ખોટ મોટી માથેથી કોટિક ટળી શું કહેવાય ટળીએ કામી, પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે ધામ અનંતના ધામી. બોલો, સ્વામી કે સમયે ટકે સેવા કરી લે તો જેને ભજતા રહે નહીં, કોઈ પ્રકારની ખામી રહે નહીં. કોટિક ટળીએ કામી. જો માથે ગમે એટલા અંતશત્રુ હોય, કામાદિક શત્રુ હોય, પણ સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણનું ભજન કરતા, ધ્યાન કરતા બધી જ ખોટ માત્ર ટળી જાય છે. એ જે પ્રભુ અગમ નિગમે કયા રહ્યા આગે કર ભામી. બોલો, જે વેદ સ્તુતિ શું કહેવાય ઉપનિષદો જેની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, જેનું વર્ણન કરી શકે નહીં, એને તો આપણે પાસે હાથ જોડીને સામે ઊભા છીએ. બોલો, રહ્યા આગે કર ભામી તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામી છે. માટે ભગવાનના ભક્તો એ ભગવાનનું ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ આ બધું જ કરે રાખવું, બધું જ કરે રાખવું. પણ પ્રત્યક્ષ જાણીને કરવાનું. કેમ કરવાનું? પ્રત્યક્ષ જાણ્યા વગર કરે તો એને એની ફળશ્રુતિ મળતી નથી. મહારાજ માંગરોળમાં હતા અને સંતો સાથે આમ તો જો કે રોજ સમુદ્રમાં સ્નાન કરવા માટે જતા. મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી આદિ અનેક સંતો સાથે, ભક્તો સાથે મહારાજ રોજ માંગરોળમાં સ્નાન કરવા માટે જતા. અને ત્યાં મહારાજ બહુ સમુદ્રમાં જળ ક્રીડા કરતા અને પરસ્પર મહારાજ જળ ઉડાડતા, કીર્તનો બોલાવતા અને ક્યારેક દૂર જઈને મહારાજ નાતા અને બહુ વાર સુધી પાછા પાણીમાં શું કરતા? હંતાઈ જતા, બે જતા પાણીમાં તળિયા જઈ અને પછી મુક્તાનંદ સ્વામી બધા જ મહારાજને પ્રાર્થના કરે ત્યારે મહારાજ બહુ વાર સુધી પછી એમાંથી રહીને પછી મહારાજ બહાર આવતા અને ક્યારેક ડૂબકી મારતા તો મહારાજ કે બધા હાલો ધૂન બોલો બધાય. અને મહારાજ એવી રીતે કીર્તન કરાવતા, ધૂન કરાવતા. એમ મહારાજે માંગરોળમાં માણસ તો કૃતાર્થ કર્યા પણ સમુદ્રને કૃતાર્થ કરી દીધા. બોલો, હું કામ? ભગવાન ના આવ્યા એટલા માટે. એ અવસરની અંદર દેવપોઢી એકાદશી એટલે કઈ કહેવાય? ચાતુર્માસની નિમી એકાદશી એ આવી અને બધા જ હરિભક્તો એ સમયે એકાદશીએ દર્શન કરવા માટે આવ્યા અને બધા જ ચાતુર્માસના નિયમો સૌએ લીધા અને એમાં કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરવું, વાંચન વગેરેમાંથી એક નિયમ બધાએ રાખ્યો અને તે સ્ત્રીએ પોતાની ઈચ્છા પ્રસન્ન થઈને બધાને નિયમ લેવડાયો. મારા આ બધા નિયમ લીધા પોતપોતાની રીતે. નાખી દાદા હું કોઈએ નિયમ લીધો કથા સાંભળવાનું, વાંચવાનું, કીર્તન કરવાનું બધાએ પોતપોતાના નિયમ લીધા. પણ મહારાજે બધાને એક નિયમ આપ્યો.
માસ્તર સાંભળવો છે તમારે? કયો નિયમ આપ્યો મહારાજ? હે સાંભળવો નિયમ સાંભળવો છે? મહારાજે એક નિયમ આપ્યો. મહારાજ કે એ પોતાની ઈચ્છા એ પ્રસન્ન થઈને પાછા નિયમ આપ્યો. મહારાજ કે એ નિયમ લેવડાવ્યો કે પ્રત્યક્ષ મૂર્તિનું નિત્ય મહિમાય સહિત ધ્યાન કરવું પાછું. બોલો મહારાજ કેવો નિયમ લેવડાવ્યો બધાને? પ્રત્યક્ષ મૂર્તિનું મહિમાએ સહિત રોજ ધ્યાન કરવું પાછું. બોલો નકર બહુ અઘરું છે. હજી આ લોકમાં ન હોય ને મૂર્તિમંત કહેતા મૂર્તિમાં હોય ત્યારે ધ્યાન થાય, પણ પ્રગટ વિચરણ કરતા હોય ત્યારે ધ્યાન કરવું બહુ અઘરું છે. બોલો અને આ તો મહારાજે પાછું આમ 25 વર્ષ પછી નહીં, મહારાજ લોજમાં પધાર્યા એ જ અર્ચાની અંદર મહારાજે પ્રત્યક્ષનું ધ્યાન કરાવ્યું પાછું. બોલો એટલા માટે તમને રોજ ધ્યાન કરવાનો નિયમ આપીએ છીએ કે નથી આપતા? હે કનુ દાદા કરો છો ને પાછા? એ નગજે બાબા કરો છો ને કે નથી કરતા? ખાલી હા હા માથું ધૂણાવે. હે હા તો વાંધો નહીં નાથા દાદા. હા તો સારું લ્યો અશોકભાઈ. હે હા એટલે ધ્યાન કરવામાં કે ઠેક? હા તો પૂછવું પડે ને, ખબરદાર થઈ ગયા છે. થઈ વીરજી દાદા, એ રવજી દાદા, રવજી ભગત ધ્યાન કરો છો ને? આ દંડવડ તો કરો છો પણ હારવાર શું કરવાનું? ધ્યાન કરવાનું. હા બસ સરસ લ્યો. એ આપણને ગમ્યું. 1.5 કલાક ધ્યાન કરે. જો બોલો નગજી હતા રોજના રવજી ભગત 600 દંડવટ કરે રોજના. હા હા થોડુંક આપણને દેહનું આડાવડું થોડુંક ઓલું લાગે ને તો એ રવજી ભગત સામું જોવું એટલે આપણને અઘરું ન પડે. હો હા એટલે આપણને અઘરું ન પડે. હારે કેમ લાગે ને કે થોડુંક આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, ત્યારે વિચાર કરવાનો ઠાકોરજી આપણને તો કેવો સારો દેહ આપ્યો છે ને તોય થતા નથી. હે હા એટલે મહારાજે પ્રત્યક્ષનું ધ્યાન કરવાનું ચાતુર્માસમાં નિયમ આપ્યું. ક્યાં ગામની અંદર? માંગરોળમાં. બોલો મહારાજ કે રોજ બધાએ સાવધાન થઈને શ્રદ્ધાપૂર્વક મહિમાએ સહિત મહારાજ કે રોજ ધ્યાન કરવું. અને ધ્યાન કર્યા વગર ક્યારેય પણ કામાદિક શત્રુ વિરામ પામે નહીં. ગમે તેટલું કરે પણ તેમ છતાંય કામાદિક શત્રુ ક્યારેય પણ વિરામ ન પામે. માટે ભગવાનનું ધ્યાન કરવું. અને આ અવસર મેળ્યો છે ને ભગવાનને ભજવાનો, ભગવાનને પામવાનો મેળ્યો છે. માટે તો સદગુરુ નિષ્કળાનંદ સ્વામી 17મા કડવાની અંદર સ્ટાર્ટ કરે છે. સ્વામી વા પૂરણ પુરુષોત્તમ પામીએ જ્યારે જી તન મન માહી તપાસીએ ત્યારે જી આવો અવસર ન આવે ક્યારે જી એમ વિચારવું વારંવારે જી વારંવાર વિચારવું વણ સવાન દેવી વળી વાત સમો જોઈને સેવકને હરિ કરવા રાજી રળયાત. બહુ મજાની સ્વામી વાત લખે છે. સ્વામી કે પૂરણ પુરુષોત્તમ પામીએ જ્યારજી આ પુરુષોત્તમ નારાયણ મળી ગયા બધાને તો તન માહી તપાસીએ ત્યારે જી દરેક તપાસ કરવાનો કે આવો અવસર ન આવે ક્યારેય આવશે નહીં એમ વિચારવું વારંવાર. કેટલી વાર વિચારવાનો? વારંવાર. સ્વામી કે આમ વિચાર કરી
અને ભગવાનનું ભજન કરે રાખવું અને ભગવાનની આરાધના કરે રાખવી. અને જો કે આમ તો અવસર તો વારાખલ્ય મળે એવું લાગતું નથી. કેમ લાગે છે? માટે આ અવસર મળ્યો છે ને તો ખૂબ ભગવાનનું ભજન કરવું અને એ ભગવાનને પામી જવું અને ભગવાનને રાજી કરી દેવા. બોલો. અને આવો અવસર વારાખલ્ય મળતો નથી કે વારાખલ્ય મેળે રાખે છે? હા, એટલે તો બ્રહ્માનંદ સ્વામી ગાતા કે આવો અવસર મળ્યો છે તમને ભજવા માટેનો, અવસર આવ્યો રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો. કોને ભજવાનો આવ્યો છે? તમને કોને? અરે આ પુરુષોત્તમ નારાયણને ભજવાનો અવસર મળ્યો છે. તનની ઉપાધિ રે સર્વે તજવાનો. એક વખત સાવધાન તેને જો ભજન કરી લેશું ને તો ફરીને પાસે આ ઉપાધિ સહન કરવા દેહની નહીં આવવું પડે. સગા વાલા પરિવારની આદિ વ્યાધિ ઉપાધિ એક નહીં આવવું પડે. માટે સ્વામી કે એક પુરુષોત્તમ નારાયણને ધણી દાયડા એ ઉપર બધું જ એના માટે કુરબાન કરી દો. બહુ આગલી કડીમાં લખે છે એમ, ધારું નહીં માથે રે કે ધરી ધણી દેહ ધારીને, ધારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને, તમ ઉપર સર્વસરે કે નાખું વારીને, તમ ઉપર સર્વસરે કે નાખું વારીને, અવતાર ધર્યો છે રે કે તમને વરવાને, અવતાર ધર્યો છે રે કે તમને વરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને, અવસર આવ્યો રે કે તમને ભજવાને. સ્વામી કહેશે ધારું નહીં માથે રે ધણી દેહ ધારીને. હવે આ લોકના ધણીને ધારવા નથી. તમ ઉપર સર્વસ વારી નાખું કે તમારું તન મન ધન બધું જ આપને અર્પણ કરી દઉં. કારણ કે આ દેહ મેં તમને પામવા માટે જ ધર્યો છે. કોઈ કોળની કોઈ એનું અભિમાન રાખવા માટે, એ બધાને છોડવા માટે. માટે સ્વામી કહે છે અમૃત રસ મેલી વિખ હું નહીં ચાખું, રસિયા તમ વિના વાલું હવે કાંઈ રાખીશ નહીં. હવે આ ભગવાનના સુખરૂપી અમૃત રસ એ પ્રાપ્ત થયો. હવે હું વિખ એટલે ઝેર, એ હવે રસિયા તમ વિના વાલું હવે કાંઈ રાખશું. અને આમ તો જો કે ભગવાન વિના વાલું રાખ્યા જેવું કાંઈ છે જ નહીં આ દુનિયાની અંદર. વાલામાં વાલું રાખ્યા જેવું હોય તો શું છે? ભગવાન રાખ્યા જેવા છે. માટે કરશે શું મુજને રે કુડા લોકડિયા, જગજીવન મારે રે કે જીવલડે જડિયા. અને છેલ્લે બ્રહ્માનંદ સ્વામી લખે છે કડીમાં પોતાની બ્રહ્માનંદના, બ્રહ્માનંદના વાલા રે મદેશો વિસારી, બ્રહ્માનંદના વહાલા રે મદેશો વિસારી, હો તન ધન મન સોંપી રે
કે થઈ રહી છું તારી, તન ધન મન સોંપી રે, કે થઈ રહી છું તારી, રૂડો અવસર આવ્યો રે, તમને ભજવાનો. આવો અવસર પ્રાપ્ત થયો છે. સજની આરે ટાણું ચોગડિયું અમૃત, ભવજળ તરવાનો વારો આવ્યો છે. કે વારાખલ્ય મળે છે? હે, વારાખલ્ય મળતો નથી. માટે જોઈજો, જરીક દેહને આધીન બની અને આ ભગવાનની ભજન ભક્તિ કરવાનો લાભ મળ્યો છે ને, એ સગાવાલામાં, દેહાભિમાનમાં, આળસમાં, ઊંઘમાં છૂટી ન જાય. સમજાય છે? આમાં છૂટી ન જાય, જરીક સાવધાન થવું પડશે. નહીતર તો એમને એમ, જેમ ઓલા જમીનમાં ઉનાળામાં પાણી ઓરવતા હોય ને, ઓલા ભરંડામાં પાણી જાય ધ્યાન ન રાખે તો આખી રાતનું પાણી એમાં જતા રહે, ખેતર પલ્લે નહીં. એમ જોઈ ગયો, આ સંસાર સાગર રૂપી ભરોંડામાં આ પ્રેમ રૂપી પ્રવાહ ભગવાનમાં વાળવાનો છે. કેમાં વાળવાનો છે? અને એનો જ પ્રેમ રૂપી પ્રવાહ ભગવાનમાં વાળવાને બદલે રવિ ભગત આ સંસાર સાગરમાં, ખાવામાં, પીવામાં, સ્ત્રીયાદિકમાં, ધનાદિકમાં જોઈ ગયો એકાદું ભરોંડામાં આવ્યો જશે ને તો પછી ભગવાન સુધી પહોંચાશે. એમ લાગે ઘણું બધું કર્યું, પણ જાય છે ક્યાં બધું? અરે આખી રાત મોટર આવેલી, સવારે જાઉં સંકલ્પ કરો રઘુવદા, ખેતર તો પલ્લી ગયું છે, તો કેમ લાગે છે? હે, ચોમાસામાં વાંધો ને, પણ ઉનાળામાં ખેતરમાં પાણી મૂકવું હોય તો હાયરો હાયર રહેવું પડે. ન રહ્યો તો હે, તમારો સંકલ્પ અધૂરો રહી જાય. કેનો? હું સંકલ્પ કર્યો સવારે જઈશ ત્યાં તો આમ ભલે જે નક્કી કર્યું હોય, કેરો છે અથવા તો આટલા સાં છે, આ છે, બધું પી ગયું હોય, એ પૂરું થાય નહીં. પછી એમ થાય તો ભગવાનમાં પ્રેમ ન કર્યો અને એ પ્રવાહ બીજે વળી ગયો ને એમ થાય તો એ છેલ્લે મહારાજ ધામમાં તેડવા આવી છે, મહારાજ આવી છે નહીં. શું કામ? પ્રવાહ આપણો મહારાજમાં નહીં, સંસારના સાગરમાં વિયો ગયો છે. માટે આ સાવધાની છે. એટલે સ્વાભાવિક સાવધાની તો રાખવી જ પડશે. નહીતર તો આ સંસારમાં તો ભરોંડા નહીં હોય એમ માનો છો? અરે ભરોંડા જમીનમાં કદાચ ન હોય ને, ન પીડા હોય ને, તો કઈ કેવા ઉંદરડા ને કઈ કેવા પાડી જાય પાછા. ક્યારેક ક્યારેક તમને ખબર છે, એક વખત પાણી ખેતરમાં કાઢી નાખ્યું હોય, ઓળી નાખ્યું હોય, કોરવાણ, પણ ફરીને પાછું મૂકો ને તો ઉંદરડાને ટાઢું થયું તો એ ભોણ પાછા પડી ગયા હોય. એમાં પાણી વીજ જાય કે ન વહી જાય? હે રાઘવાતા, કેવું ન થાય? પહેલી વારમાં ધ્યાન રાખવું, પણ બીજી વારમાં ઉંદરડા કરી ગયા હોય હોલ પાછા, કે ન કરી ગયા હોય તો એમાં પાણી રહેતું હોય છે કાંઈ? એમ સત્સંગ થયો એટલે હું કહેવાય આપણને થઈ ગયું, પણ વળી પાછું આસક્તિ રૂપી ઉંદરડા આવીને કોતરીને કાંઈક ને કાંઈક કાણા પાડી જાય. બોલો, ક્યારેક ક્યારેક શુભ ગુણ રૂપી આવીને કાણા પાડી જાય હોતા. એટલે ભગવાનનો પ્રેમ કરવાનો જે સમય હતો એ બધો જ એમાં જતો રહે. માટે સ્વામી કહે છે, તન મન ધન સોંપી હવે થઈ રહી છું તારી. કારણ કે આ અવતાર ધર્યો છે, કેને માટે ધર્યો છે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. જો આ બધા સંતો પાર્ષદોએ ભગવાનને વરવા માટે દેહ ધારણ કર્યો હતો, તેણે સાર્થક કર્યું. તમે બધાએ શું કર્યું? કોને વરવા માટે દેહ ધારણ કર્યો હતો? હે, જય સ્વામિનારાયણ બોલો તો ખરા. એણે સાર્થક કર્યું. તમે બધાએ શું કર્યું? હે, તમે બધા કરવાના સાર્થક? હે, શું કે મધુ દાદા? ભરાઈ ગયું એમ? ઠીક, વહેલા એટલે આવો છો સાર્થક કરો હાટું તો બરાબર.
એટલે આ ઠાકોર જે માણસનો દેહ આપ્યો છે એ કેના માટે આપ્યો છે? ભગવાનને પામવા માટે, ભગવાનને વરવા માટે આપ્યો છે. હથે વાળો હરિસંગાથે મેં કીધો રે ભૂમાનંદ કે હા. પુરુષોત્તમ નારાયણ પોતે જ વર થઈને આવવાના છે. પોતે વર પુરુષોત્તમ, પછી શું આવે? જોતા વાટા આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. બોલો. પણ ન્યા પ્રવાહ વાળશું તો આવશે, નહીતર આવશે નહીં. એટલે અવસર મળ્યો છે ભગવાનને પામવાનો, માટે ખૂબ એમાં સાવધાનીપૂર્વક ભગવાનને પામવા માટેનો આ મનુષ્ય દેહ મળ્યો છે. માટે તો દેવાન સ્વામી પણ કહે છે અવસર આજ અલૌકિક આવ્યો છે. અવસર આજ લૌકિક આયો, અવસર આજ લૌકિક આયો. નર દેહ દેવન કુદુલભ, નર દેહ દેવન કુદુલભ. ભરત ખંડ મહી પાયો, અવસર આજ લૌકિક આયો. અક્ષર પર પુરુષોત્તમ પૂરન, અક્ષર પર પુરુષોત્તમ પૂરન. નેતિ નિગમ જશ ગાયો, સોનર દેહ ધરી હરિ વિચરત, સોનર દેહ ધરી હરિ વિચરત. કરત ભક્ત મન ભાયો, અવસર આજ લૌકિક આયો. અવસર આજ લૌકિક આયો. સ્વામી કહે છે આ નર દેહ દેવતાઓને પણ દુર્લભ, અને એ પાછો આ ભરતખંડમાં પ્રાપ્ત થયો. અને એમાંય પાછા અક્ષર પર પુરુષોત્તમ પૂરણ, જેને નેતિ નિગમ કરે કહેતા જશો ગાય, પણ તેમ છતાંય જેનો યશો ગાય, ગુણાનુવાદ ગાય, પણ તેમ છતાંય જેનો પાર પામી શકાય નહીં. સો નર દેહ ધરી હરિ વિચરત. અટાણે મનુષ્યાકૃતિ ધારણ કરીને ભગવાન વિચરણ કરે છે. કરત ભક્ત મન ભાયો, કેતા ભગવાનના ભક્તના જે જે સંકલ્પ હોય બધા જ પૂર્ણ કરે છે. માટે એ ભગવાનમાં પ્રીતિ કરવાની સ્વામી વાત બતાવે છે. યા કે પદ પંકજ મેં પ્રીતિ, યા કે પદ પંકજ મેં પ્રીતિ. કરી કરી કર મન સાયો, સોનર નારી કૃતાર્થ હોય કે, સોનર નારી કૃતાર્થ હોય કે. બ્રહ્મપુર વાસ વસાયો, અવસર આજ લૌકિક આયો. અવસર આજ લૌકિક આયો. સ્વામી કે એ પુરુષોત્તમ નારાયણમાં જેણે પ્રીતિ કરી, યા કે પદ પંકજ મેં પ્રીતિ કરી કરી કર્મન સાયો. સ્વામી કે જેને આ પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ થઈને એ નર અને નારી કૃતાર્થ થઈ ગયા છે. આટલું જ નહીં શૈલેષભાઈ, એ તો અક્ષરધામના નિવાસી થઈ ગયા છે. બ્રહ્મપુર વાસ વસાયો. જેણે આ પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ થઈને એ ભગવાનના ધામમાં બેઠો છે. ક્યાં બેઠો છે? માટે સ્વામી કહે છે સાવધાન થઈ જાઓ. બહુ સહેલી કડીમાં કહે છે, ચેત ચેત નર ગાફલ કુબુદ્ધિ, સંતમ રમ સમજાયો. ચેત ચેત નર ગાફલ કુબુદ્ધિ,
संतमरम समझायो। देवानंद को नाथ हरि कृष्ण जी, देवानंद को नाथ हरि कृष्ण जी, नवल रूप दर्शायो, नवल रूप दर्शायो। अवसर आज लौकिक आयो हो, अवसर आज लौकिक आयो। ચેત ચેત નર ગાફલ કુબુદ્ધિ. હવે તો હે કુબુદ્ધિ, હે મૂરખ, સાવધાનતા. આ સમાગમ મળ્યો છે, આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, આ અવસર મળ્યો છે, ફરીને પાછો તને મળશે નહીં. માટે આ વખતે થોડીક ગાફલાય કુબુદ્ધિ એને છોડી દઈ અને આ સંત પરમ સમજાયો. આ સંત તને વાત સમજાવે છે ને, આ પુરુષોત્તમ નારાયણની વાત સમજાવે છે ને, એમાં પ્રીતિ કરવાની વાત કરે છે ને, એની ભક્તિ કરવાની વાત કરે છે ને, એને તું જરીક સવળી લઈ વિચારી અને ભજન કર. કારણ કે આ અવસર ફરી તને મળશે નહીં. માટે આપણને આ અવસર મળ્યો છે ને, માટે ખૂબ ભગવાનની ભક્તિ કરી લે. શું કરવાનું છે? અને એક વખત અવસર જતો, ખબર જૂના જમાનામાં ઓલા ગાડાના ટાયર, એ તો હવે બધા હવાવાળા ના આવી જાય. પહેલાં શું આવતા? લાકડાના આવતા. અને લાકડું ઘસાય ને એની ઉપર શું ચડાવે? લોખંડનો પાટો ચડાવે. તો એ પાટામાં એ વખતે કાંઈ શું કહેવાય, વેલ્ડિંગ પેટીનું કાંઈ હતું નહીં. એને હાંધો કરવો હોય, જોઈન્ટ કરવો હોય, તો એને શું કરતા કનુ દાદા રાઘવ હતા? બે સડા આમ ગોળ રિંગ કરીને બરાબર આમ લાલ ચોળ આમ ગરમ થઈ જાય, અને એ વખતે એરણ ઉપર રાખીને ઉપાડીને એક ઘણ ઠોકી દે, અને એ હાંધો થઈ જાય. બીજેથી તૂટે, ત્યાંથી તૂટે નહીં, પણ ટાઈમે ઘા પડવો પડે. બરાબર આમ લાલ ચોળ સેડા ગરમ થયા હોય અને ઓલો ઘણ ગોતવા માટે જાય ને પછી ઘા મારે તો કેમ લાગે છે? જોઈન્ટ થાય ખરો? પણ ટાઈમે ઘા પડી જાય તો એ જોઈન્ટ થઈ જાય. એમ અટાણે આપણને માણસનો દેહ મળ્યો ને આ પુરુષોત્તમ નારાયણ આ સંતોનો સમાગમ મળ્યો ને, એ ટાઈમે બરાબર આમ ઘણ પડ્યો છે. પણ ચટકી જ આવી તો ઓલું આમ બરાબર આમ સટકે ને, એટલે બે જણા બરાબર આમ પકડી રાખે, આમ ઘા પડે ને સટકવું જોઈએ. અને સટકી જાય તો હાંધો થાય ખરો? એમ જરીક આપણે ધર્મ નિયમમાં ઘા પડે ને સટકી જ આવી તો જોઈન્ટ થાય ખરું કોઈ દિવસ? જોઈન્ટ થાય નહીં સગનભાઈ? જોઈન્ટ થાય એટલે બરાબર આમ પકડી રાખવું પડે. ઘા કરવો હોય ને ત્યારે. અને ઓલા ઘા કરીને આમ બીજાને મૂકી દેતો તોય મેળ પડે નહીં. એટલે ટાઈમે અટાણે બરાબર સેવી. શું સેવી આપણે બધાય? ટાઈમે સેવી. જો મહારાજ તો પ્રત્યક્ષ તો છે, પણ ભગવાન પણ ક્યારેક ક્યારેક પોતાના મુક્તોને અનંત જીવાત્માને તારવાને માટે સમયે સમયે આ મૃત્યુલોકમાં મોકલતા જ હોય છે કે નહીં મોકલતા હોય? એ મટાણે વાલા ભક્તજનો, મહારાજે પૂજ્યપાદ ગુરુશ્રીને આપણા જેવા અનંત જીવાત્માને તારવાને માટે સ્પેશિયલ મોકલા છે. કેમ મોકલેલા છે? પણ મહિમા સમજાય નહીં કે મનુષ્ય દેહ ધારી હોય તો એવું ને એવું વાત સમજાય. પ્રત્યક્ષ ભાવના થવી જોઈએ. શું થવી જોઈએ? હા, અને આવી વાત સમજાય ને તે દાડે મુક્તિ થાય એમ છે, નહીતર થાય એમ નથી. કેમ લાગે છે મિત્ર તમને? અને વાત આમ જ છે ને, આપણા માટે જ આવેલા છે ને? શૈલેષભાઈ કેમ લાગે છે? આપણા માટે જ આવેલા છે. પણ વાત સમજાઈ જાય તો કામ થઈ જાય. બોલો,
માટે તો આ અવસર મળ્યો છે ભગવાનને પામવાનો, ભગવાનને મળવાનો, અને એમાંય બધું જ પ્રાપ્ત થયું છે. માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ બહુ મજાના શબ્દો લખ્યા છે. આમાં તો લખ્યા સ્વામીએ, સ્વામી કે આજ તો અવસર અજબ બન્યો છે. કેવો બન્યો છે? હા, अजब बना है आज अवसर, अजब बना है आज अवसर, अजब बना है आज अवसर, के अवसर अजब बना है आज. जामे प्रगट मिले परमानंद, सरी गए सबका. जामे प्रगट मिले परमानंद, जामे प्रगट मिले परमानंद, सरी गए सबका. जय अवसर के अवसर अजब बना है आज. देव वांछित पाए नर देह, भव जल तरवे को जाज. देव वांछित पाए नर देह, भव जल तरवे को जाज. तामे सतगुरु मिले में हरमी, जामे सतगुरु मिले में हरमी, भलो बनो है समाज. अवसर के अवसर अजब बना है. સ્વામી કે જામી જો હુકામ પુરુષોત્તમ નારાયણ મેળા. જામે પરગટ મિલે પરમાનંદ, સરી ગયે સબ કાજ. આ મનુષ્ય દેહ આપણે દેવતાઓને દુર્લભે પામી ગયા, એમાં પુરુષોત્તમ નારાયણ તો મળ્યા, તામે સદગુરુ મિલે, એમાંય પાછા આવા મહાસમર્થ સદગુરુ મળી ગયા, અને એમાંય આવો ભલો સમાજ પણ પ્રાપ્ત થયો. જો સ્વામી કેવું કે ભલો બન્યો હે સમાજ. હું કામ બન્યો? આવા સદગુરુને આશ્રય રહ્યા છે ને, એટલે ભલો સમાજ બન્યો. નકર આવો ભલો ક્યાંય બીજે મળે ખરો? કેણે લઈને ભલો થયો છે? જો એટલે મહારાજ કેવું બતાવ્યું વચનામૃતમાં. મહારાજ કે કોઈ સત્પુરુષ મહાસમર્થ હોય ને તો પોતાના કહેવાય થોડાકમાં પ્રવર્તા આવે, 5-10માં, થોડાક હોય તો વળી ઘરમાં પ્રવર્તા આવે, થોડાક ગામમાં પ્રવર્તા આવે, થોડાક વળી એટલા પ્રાંતમાં દેશમાં પ્રવર્તા આવે ને બહુ સમર્થ હોય ને તો આખે આખા પ્રાંતમાં પ્રવર્તાવે. આવું મારે વચનામૃતમાં કીધું. બોલો, પછી જે પોતાનો શું કહેવાય ધ્યેય હોય, જે મહારાજ પોતાને પ્રેરણા કરે એ બધાય પ્રવર્તાવે. એવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજ? પ્રથમ નામ છે કયો? કયો તો કિરીટ ભગત? 59મું નહીં, થોડુંક આગળ આવવું પડશે હજી. કયો કઠર છે? એક દેશમાં 59માં હશે કે 55મું નહીં, તો એક સરખો નિર્ધાર રહેતો નથી. હા, 59માં. બોલો, એટલે મહારાજે એવા મહાપુરુષને, એવા મુક્તોને, આ મહામુક્તને મોકલા છે કે મહારાજનો જે જે નિર્ણયો, જે જે અભિપ્રાયો હતા એ બધાય સુધી પહોંચે. એટલે કોઈકને સારું તો નિમિત્ત બનાવવું પડે ને, કે જ્યાં ત્યાં હાલે. એટલે મહારાજે પોતાના પ્રાગટ્યનું જોવો તોય ભલે, જે શ્લોકો હતા બીજ મંત્રનો હોય તોય ભલે. અરે મહારાજે શું કહેવાય આ પોતાનો શિક્ષાપત્રીનો વચનામૃતનો મુક્ત ભાવનો જે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, એવા કોઈક મહામુક્તને મહારાજ મોકલું કે એના માધ્યમથી ખાલી પોતા નકર પોતે બધાય કરતા હોય કે ન કરતા હોય, પણ પોતે કરે અને અનેકને આ કરાવે એવા સંતને નિમિત્ત બનાવવું. બોલો, અને આપણે ભાગ્યશાળી કે એની સાથે આપણને રહેવા મળ્યું પાછું. બોલો, કે ન મળ્યું નતા દાદા? હા, કે ગામનો ભાવ થાય છે કે મુક્તનો ભાવ થાય છે? હા, બસ આ ગામવાળાને પૂછવું પડે ને પાછું.
રઘુવાતા કેમ લાગે છે? હે? બસ. અને ગામનો ભાવ રહેશે ત્યાં સુધી મેળ નહીં પડે. મુક્ત ભાવ થાય છે ને ત્યારે મેળ પડે છે. ક્યારે મેળ પડશે? હા, ત્યારે મેળ પડે છે. હા. એટલે એ સ્વામી કહે છે આવો અવસર મળ્યો છે, માટે ભગવાનના ભક્તો સ્વામી કહે છે હવે આ વખતે છેલ્લી સ્વામી લખે છે કડીમાં, અબ કી વેરસો ફેર ન આવે, જામે મિલે મહારાજ. અબ કી વેરસો ફેર ન આવે, જામે મિલે મહારાજ. મનુષ્ય દેહ કો લાવો જલીનો, મનુષ્ય દેહ કો લાવો જલીનો, ભલી રીતે રહી લાજ. અવસર કે અવસર અજબ બના હે આ. ધન્ય સતસંગ ધન્ય સતગુરુ, ધન્ય ધન્ય અવસર. ધન્ય સતસંગ ધન્ય સતગુરુ, ધન્ય ધન્ય અવસર. નિષ્કુળાનંદ આનંદ પદ પાયે, નિષ્કુળાનંદ આનંદ પદ પાયે. ગુરુ મિલે ગિરધર રાજ. અવસર કે અવસર અજબ બના હે આ. અજબ બના હે આજ અવસર, અજબ બના હે આજ અવસર, અજબ બના હે આજ અવસર કે અવસર અજબ બના હે આ. સ્વામી કે આ વખતે તો ફેરો ફાવી ગયા. બોલો, અબ કી વેરસો ફેર ન આવે, જામે મિલે મહારાજ. બોલો, મનુષ્ય દેહનો મોટા મોટો સ્વામી કે આ લાહો જ છે, ભલી રીતે રહી લાજ. ધન્ય સત્સંગ ધન્ય સદગુરુ, ધન્ય ધન્ય અવસર. તે દિનો કે આજનો? તે દિવસનો ને આજનો હોત પાછો. બોલો, મહારાજ વખતે તો અવસર હતો, પણ અટાણે સ્વામી કે ધન્ય ધન્ય અવસર આજ. નિષ્કુળાનંદ આનંદ પદ પાયે, ગુરુ મિલે ગિરધર રાજ. બોલો, આ પુરુષોત્તમ નારાયણ મળી જશે, માટે આ વખતનો અવસર જોઈજો, ગાફલાઈમાં જતો રહે નહીં. માટે આપણે બધા ભાગ્યશાળી છે. પણ ભાગ્યશાળી ત્યારે કહેવાય કે ભગવાન જ પ્રધાન રે. ભગવાન વિના બીજું પ્રધાનતા મટી જાય. આ સંસારમાં રહ્યા તો બધું કરવું પડે, પણ પ્રધાનતા કોની રહેવી જોઈએ? ભગવાનની રહેવી જોઈએ. અને ત્યારે અવસર જાયમો કહેવાય. ક્યારે અવસર જાયમો કહેવાય? ભગવાનની પ્રધાનતા રે ત્યારે અવસર જાયમો કહેવાય, નહીંતર અવસર જાયમો કહેવાય નહીં. માટે સ્વામી કહેશે આવો અવસર ન મળે ક્યારે જી, એમ વિચારું વારંવારે જી. વારંવાર વિચારું વણસવા ન દેવી વળી વાત. જોઈજો, આ વાત વણસવા ન દેવી એટલે બગડવા ન દેવી. સમો જોઈને સેવકને હરીશ કરવા રાજી રળિયાત. બોલો, ભગવાનને રાજી કરવા માટે આ અવસર મળ્યો છે, માટે જોઈ રહેવું સામે. શૈલેષભાઈ, અટાણે ભગવાન કેમાં રાજી છે, અટાણે ભગવાનના સંતો કેમાં રાજી છે, એ સામે જોઈ રહેવું. સંજય, શું કરવું? હા, સામું જોઈ રહેવું. પણ સ્વામી કે અવળાઈ ન કરી. બહુ મજાના શબ્દો લખે છે આગળ સ્વામી. અવળાઈને અળગી કરી સદા સવળું વર્તવું સંત,
અવળાઈએ દુઃખ ઉપજે વળી રાજી ન થાય ભગવંત. જેમ ભૂપના ભૃત્ય ભેળા થઈ સમાવી ના કરે સેવકાઈ. જેવી વાજાલમ જનને રાજા રાજી ન થાય કાઈ. જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં સામો થાય શૂરવીર. જ્યાં જોઈએ થાવું ઉતાવળું ત્યાં ધરી રહે ધીર. જ્યાં જોઈએ હારવું ત્યાં કરે હઠાડવા હોડ. જ્યાં જોઈએ નમવું ત્યાં કરે ન માંડવા કોડ. જ્યાં જોઈએ જાગવું ત્યાં સુવે સોડ તાણીને. જ્યાં જોઈએ બોલવું ત્યાં બંધ કરે છે વાણીને. જ્યાં ન જોઈએ બોલવું ત્યાં બોલે છે થઈ બેવકૂફ. જ્યાં જોઈએ વસવું ત્યાંથી ખસી જાય છે ખૂબ. એવી ભક્તિ જો આવડી જેમાં રાજી ન થાય રામ. કરવાનું તે કરે નહીં કરે ન કરવાનું કામ. એવા સેવકને શ્રી હરિ પાસળથી પરા કરે. નિષ્કુળાનંદ એ નરને સેવતા સુખ શું આવ્યું સરે. આ બધી આપણી બધાની વાતો છે. ટાઈમે જ અવળા થાવી. કેમ થાવી? આ તમારે સંસારમાં કેમ હોય, લગ્ન પ્રસંગ હોય તઈ જ હામાં પગ ભરાવે, બાહું ચડાવે સામે. કેમ લાગે છે? હે સામી કેમ સત્સંગમાં ન કરવું? હું ન કરવું? હા, કેવા મજાના શબ્દો છે, સાંભળ્યા તમે બધાએ? હે સામી કે એવી અવળાઈ ન કરવી તો બાજી બગડી જશે, ભગવાન રાજી થશે નહીં. અવળાઈને અળગી કરી સદા સવળું વર્તવું સંત, અવળાઈએ દુઃખ ઉપજે વળી રાજી ભગવાન થાય નહીં. અને જે વાત કે ને એના મર્મને સમજી જવું, ભાવાર્થને સમજવો, શબ્દને ન પકડવા. શબ્દને પકડે ને દુઃખી થાય, ભાવાર્થને પકડે ને સુખી થાય. ક્યારેક વાત કરતા હોય ને ક્યારેક એમાં શબ્દ આડાવડા થઈ જાય ને એ શબ્દને પકડી લેતો સુખી થાય કે દુઃખી થાય, પણ એના ભાવને પકડી લેતો. જો અમારે હરેશ ભગત છે ને તો આમ સ્થિતિમાં વર્તે. પાર્ષદ હરેશ ભગતને ઓળખો ને આપણે, મુંબઈ રહે. હા, અમારા બધા કરતા વડીલ મોટા, પણ સ્થિતિમાં વર્તતા હોય. અને ક્યારેક અમને બધાને ખબર હોય, સંતોને વાત કરતા હોય ને તો કહેતા હોય પ્રેમ સ્વામી, નામ લે પાછા સુરત સ્વામીનું પાછું, તો એને સમજાવવાનું ખબર હોય પ્રેમ સ્વામીને જ કહેતા હોય. એટલે ક્યારેક એવું ઘણી વાર એવું થાય ને કાંઈક એના શબ્દ બીજા હોય. એટલે સંતો બધા એના શબ્દને ન પકડે, એને શું પકડવાનું હોય? ભાવને પકડવાનો. ક્યારેક કથા વાર્તામાં વાત થતી હોય, ક્યારેક કોઈને વાત કહેતા એમાં શબ્દ ક્યારેક આડાવડા થઈ ગયા હોય, તો ત્યારે શબ્દને પકડે તો એ દુઃખી થાય. અને એના ભાવને, આ સંતોના ખાલી નહીં, ક્યારેક કોઈ ભગવાનના ભગતે વાત કરતા હોય ત્યારે એના ભાવને પકડે ને તો એ આમ સુખ સુખ અને સુખના ડગલા થાય. અને શબ્દને પકડે ને એ ક્યારેય સુખી થઈ શકે નહીં. માટે સ્વામી એવી વાત બતાવે છે, સ્વામી કે અવળાઈનો ત્યાગ કરી દે,
તો ભગવાન રાજી થાય, અને અવળાઈનો ત્યાગ કરે નહીં તો ભગવાન રાજી થાય નહીં. માટે ભગવાનને રાજી કરવા. એક મહાત્માજી વનની પૂર્ણકુટીમાં રહેતા હતા, બહુ દયાળુ, બહુ ભલા અને બહુ પરોપકારી વૃત્તિવાળા. અને કોઈ ભણવા આવે તો એને પોતે, એ વખતે ઋષિમુનિ બધા ભણાવતા ને, એટલે ભણાવતા અમે એક થોડા આવો આમ પકડવાળો, અવળાઈવાળો, જડ બુદ્ધિ. આમ અવળાય એટલે શું થાય? ક્યારેક ક્યારેક વાત માને તો શું કે આ તો હાવ જડ જેવો છે. જડમાં ખબર પડે, સ્ક્રૂને તમે પૈસાથી ખોલી શકો, પણ જડને તોડવી પડે. પછી કાઢવું હોય ને તો શું કરવું પડે? જડ મારતા આવડે કે ન આવડે? હે? એને ઠોકવાની જ હોય. શું કરવાનું હોય એને? અને આમ 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 કરે તો જડ લાગે ખરી? આમ આમ પૂછીને મારે લાગે ખરી? એને શું કરવું પડે? હેઠે ઓલું શું કહેવાય એને, એરણ છે અથવા તો પંચ્યું ગમે કંઈક રાખી, લાગ રાખી, પણ એ લાકડા બાકડાનો હાલે નહીં. કેનો જોઈ? લોખંડનો જ હોય. અને એ રાખીને ઉપાડીને હોય જાટ કે હથોડો મારવાનો જ હોય તો જ એ ફીટ થાય, ને ખબર ડખક ડખક રહે પાછું. કેવું રહે પાછું? અને ક્યારેક માને નહીં ને તો પછી એને શું કહે? આ તો જડ હજડ કેવો થઈ ગયો એ. અને એમાં વળી એકાદો આવો આવી ગયેલો ભણવા માટે, માને જ નહીં કોઈ દી, હવરખું કરે જ નહીં ને. તે એક વખત એના ગુરુજીએ ગંગામાં સ્નાન કરવા માટે ગયા, અને પાછળથી એની પર્ણકુટી છે એમાં એકાદો અગ્નિનો તણખો ઝીડ્યો અને આગ લાગી. અને આગ લાગી એટલે ઓલો શિષ્ય લોટો લઈને પાણી ભરવા દોડ્યો. ક્યાં? નદીએ. અને પાણી ભરીને આવે ત્યાં કેમ લાગે? ઝૂંપડી રહી છે, બળીને ખાક થઈ ગઈ. એટલે ગુરુજી સ્નાન કરીને આવ્યા, ઝૂંપડી હળગી ગયેલી જોઈને શિષ્યને ઠપકો આપવા માંડ્યા. એ ધ્યાન નહોતો રાખતો, બેઠો નહોતો? આ બેઠો તો છતાંય પર્ણકુટી બળી ગઈ, હળગી ગઈ. કે હળગવા કેમ દીધી? ત્યારે ઓલો શિષ્ય કે હું શું કરું કે એમાં? ગુરુજી કે અહીં પાણીનું માટલું ભર્યું હતું ને તેનાથી અગ્નિ ઠરી જાત, એટલું ઠાર્યું હોત તો ઠરી જાત. તે નદીએ ઠેઠ ધક્કો ખાધો. ત્યારે શિષ્ય કે એ તો પીવાનું પાણી છે, ઢોળાય કેમ? કે એ પાણી કેનું છે? એ ઢોળાય કેમ? કે ત્યારે ગુરુજી કે અરે મૂરખ, જો અકલ હોય તો પાણી પણ ઢોળવું ન પડે. કે આ સમયે શું કરવું પડે? સાંભળ, ધુમાડો નીકળે કે તરત ધૂળ નાખી દઈએ. આજે આ તત્પ હળગ્યું હતું, ખાલી થોડો ધુમાડો નીકળે ધૂળ નાખ દે તો તરત ઓલાઈ જાય. આવું ગુરુજીએ કીધું, પકડું. ઓ ભાઈ, આ જડ હતો, કેવો હતો? અને શિયાળાનો ઋતુ મોઢું ખુલે, શિયાળામાં સવારમાં શું નીકળે? જય સ્વામિનારાયણ. હા. અને સવારમાં ગુરુજી આમ કરતા હતા, અને બંગાસું આવે, શ્વાસ લ્યો તો શું થાય? હા. અને અંદર ધુવાડો નીકળો, અને શિષ્ય વિચાર્યું ગુરુજીની અંદર તાપ થયો લાગે છે, અને મુઠ્ઠી ભરીને ધૂળ જાવ દીધી મોઢામાં. હા. ત્યારે ગુરુ કહે, ગાંડો આ શું કરે છે આ તું? ત્યારે ઓલો શિષ્ય કે તમે કીધું ને ધુવાડો થાય તો ધૂળ નાખવી. આવી અવળાઈ કરે તો રાજી થાય ખરા? હે? આવડી અવળાઈ કરે તો ભગવાન રાજી થાય નહીં. સ્વામી કે રાજા શું કહેવાય, દૂધ માગે અને પાણી આપે તો કેમ લાગે છે? રાજા રાજી થાય ખરા? રાજા રાજી જેમ ભૂપના ભૃત્ય ભેળા થઈ, સમા વિના કરે સેવકાય. જોઈ સેવક જાલમ જનને, આવા સેવકને જોઈને રાજા રાજી થાય ખરો? હે? રાજી થાય નહીં. અને સ્વામી કે જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં પછી સમો થાય સુરવીર, જ્યાં જોઈએ થાવું ઉતાવળું ત્યાં ધરી રહે ધીર. આ બહુ સમજણની વાત બતાવે છે. જોઈએ જ્યાં જોઈએ હારું ત્યાં કરે અઠાડવા હોડ પાછી. હવે જેની પાસે હારવું જોઈએ, જેની પાસે નમી જવું જોઈએ, હવે એને જ હરાવવા પ્રયત્ન કરે તો, અને જેની પાસે નમવું જોઈએ તેને નમાડવા કરે કોડ. હવે ગુરુને નમાડવા કોડ કરે તો
હે મેળ પડે એ નહીં. અને સ્વામી કે જ્યાં જોઈએ જાગવું ત્યાં સુવે હોડ તાણીને. તમને બધાને ધણવા છે હોડ મૂકીને આવ્યા તો ખરા. સમજાય છે? હા, નકર હવારમાં કથામાં આવવું જોઈએ હોડ તાણે પાછો બોલો. અને હવારમાં તો એવી આમ ગોદડું તાણ કરે કે નો તાણ કરે તઈ નહીં હસુભાઈ? તોય ધન્યવાદ ન દેવા પડે આવી જાવ છો એટલે. હા, એટલે સરસ નહીં. એટલે હવા છે આરતી થઈને 6:30 કથા ચાલુ થઈ જાય. કેટલા વાગે થાય જીતુ ભગત? કેટલા વાગ્યા? એટલે આપણે કેટલા વાગે આવી જવાનું સંજય ભગત? 6:30 આવી જવાનું. કેટલા વાગે? જે જાગવું જોઈએ ત્યાં જાગે ને ત્યાં હોડ તાણે હોય એમ સ્વામી કહે છે. હવે જાગીને વહેલું અહીંયા આવવાનું હોય, કથા આરતીમાં આવવાનું હોય, કથામાં આવવાનું હોય. એટલે આવું સ્વામી લખે છે. હું ક્યાં લખું? જો આમાં લખ્યું કે ન લખ્યું? જ્યાં જોઈએ જાગવું ત્યાં સુવે સોડ તાણીને, જ્યાં જોઈએ બોલવું ત્યાં બંધ કરે છે વાણીને પાછી. બોલો, ત્યાં બંધ કરી દે પાછું. અને જ્યાં ન જોઈએ બોલવું ત્યાં બોલે છે થઈ બેવકૂફ. એટલે હે હા, બેવકૂફ નથી ગયો કહેતા. હાવ તો હાવ બોલો આમ કે હે મૂરખ બોલો. અને જ્યાં જોઈએ વસવું ત્યાંથી ખસી જાય છે ખૂબ. જ્યાં રહેવું જોઈએ કહેતા ભગવાનની પાસે, ભગવાનના સંતો ભક્તોની પાસે, મંદિરમાં, અને ત્યાંથી તો એ આમ લટાર મારીને ભાગી જાય પાછો. તો જ્યાં રહેવું જોઈએ ત્યાં રહેતો નથી. એવી ભક્તિ જો આવડી તેમાં રાજી ન થાય રામ. જો આવું ઉપરનું બધું આવડી ગયું, નથી કરવાનું બધું કરે છે તો ભગવાન રાજી થાય નહીં. કરવાનું તે કરે નહીં, કરે ન કરવાનું કામ. એવા સેવકને શ્રીહરિ પાછળથી પરા કરે કહેતા એને છેટા કરી દેશે. નિષ્કુળાનંદએ નરને સેવતા સુખ શું આવ્યું સરે? એને કોઈ દિવસ સુખ પ્રાપ્ત થાય નહીં. જો 17મું કડવું પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.